અરે ભાઈ અરે આ શું છે લા બધું હે ભજન ભજનમાં આવવાનું મારા બરાબર આયા પણ ભજનમાં જવાનું હતું દારૂ પીવાનું જો આવે છે તમારા આ દારૂ પી શું કરવા આયા છો વૈકન એટલે જો મારે વિચાર કર્યો મેં કે ભજન છે ને એમને હું કઈ નહીં પોયા એટલે તમારે જે ભજન ગાવા છે ઈ કર હોવે નમસ્કાર મિત્રો, અત્યારે અશ્મી હિન્દુસ્તાનના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મિત્રો ડેલિકેટની ચૂંટણી કરીને ઉપરા ઉપર 8 ભાગ અપલોડ કર્યા છે. તેની વચ્ચે આ વિડીયો જોઈને ખરેખર તમારા રૂવાડા ઉભા થઈ જશે ને તમે પણ ચોંકી જશો કે ખરેખર આવું પણ આપણા દેશની અંદર બની રહ્યું છે. ખરેખર અશ્મી હિન્દુસ્તાનના ડેલિકેટના વિડીયોએ આપણને એક એવી માહિતી આપી છે જેને જાણીને ખરેખર આપણા રૂવાડા ઉભા થઈ જશે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ લોકો પોતાનું નામ ને ગામ પોતાની લાઈવ રેકોર્ડિંગ સાથે બોલાવવું હોય તો પોતાનું નામ ને ગામ કોમેન્ટની અંદર ખાસ કરીને લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલની અંદર આવી રીતે ન્યૂઝની અંદર લેવામાં આવશે. તો તમારું નામ ને ગામ ખાસ કરીને સબસ્ક્રાઇબ કર્યા બાદ લખી દેવું. આજે વાત કરવી છે અશ્મી હિન્દુસ્તાન ડેલિકેટના ચૂંટણીની અંદર. ત્યારે તમને બધાને ખબર છે કે ફોમતાળજીએ પૈસા 2 લાખ રૂપિયાની અંદર એ ફોર્મ પાછું ખેંચી લીધું છે અને એ 2 લાખ રૂપિયાની અંદર વેચાઈ ગયા છે. ત્યારે જાણવા જેવી વાત એ છે કે લોકો અત્યારે જેના આપણે સમર્થન નહીં હોય, જેના માટે આપણે લડતા હોય, જેના માટે આપણે કંઈક કરતા હોય ચૂંટણીની અંદર, આપણા ભારતની અંદર ગુજરાતની અંદર ચૂંટણીનો કેવો ક્રેઝ છે આપણે બધાને ખબર છે. આપણે એકબીજાથી ઝઘડા કરતા હોય છે કે એને વોટ આપો એને વોટ આપો, પરંતુ જે નેતા માટે આપણે લડી રહ્યા છીએ, જેવી રીતે આપણે આ ખેંગારજી અને ભૂપતજી જેવી રીતે ફોમતાળજી માટે લડી રહ્યા હતા અને પ્રચાર કરી રહ્યા હતા, તેના ઉપરથી આપણને સાબિત થયું હતું કે ખરેખર કેટલી બધી મહેનત કરી રહ્યા છે. પરંતુ સામેવાળો નેતા ક્યારે પણ પૈસાની અંદર ખરીદાઈ શકે છે, ક્યારે પણ પૈસા માટે વેચાઈ પણ જઈ શકે છે. એટલા માટે આપણા માટે આપણે વિચારવાનું છે, આપણે આપણું વિચારવાનું છે, બીજા નેતાનું નહીં. આપણે આપણા માટે પ્રચાર કરવાનો છે, આપણા માટે લડવાનું છે, બીજા નેતા માટે નહીં. કારણ કે નેતા પૈસા માટે ગમે ત્યારે વેચાઈ શકે છે, લૂંટાઈ શકે છે. કારણ કે પૈસા અત્યારે છોકરાવી શકે ને તેની કદાચ આપણે તમે એકે પણ કલ્પના કરી નથી. કારણ કે મિત્રો રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીના કેવડા મોટા નેતા હતા, એનું કેટલું બધું અસ્તિત્વ હતું, આમ આદમી પાર્ટી એને ખૂબ મોટો કર્યો છે. પરંતુ કાલના દિવસે એ ભાજપની અંદર જોડાયા છે અને પૈસા માટે કહો કે ગમે તે રીતે એ વેચાઈ ગયા એમ જ માનવામાં આવે છે. અત્યારે લોકો એને ખૂબ જ હેટ કરી રહ્યા છે. આપણે એના વિશે કોઈ બોલતા નથી, પરંતુ જે નેતા માટે તમે લડી રહ્યા છો, જે નેતાનો પ્રચાર કરી રહ્યા છો, શું તમને ખબર છે કે પૈસા માટે નથી વેચાનો? શું તમને ખબર છે કે પૈસા માટે શું કરવાનો છે? તમે અત્યારે રાહુલ ગાંધી માટે લડતા હોય કે પછી કોઈ પણ આમ આદમી પાર્ટીનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, કોઈના માટે તમે લડતા હોય, પ્રચાર કરતા હોય અને એના માટે ગામની અંદર વિખવાદ કરતા હોય, પરંતુ તમને ખબર છે કે ક્યારે પૈસા માટે લૂંટાઈ શકે છે, ક્યારે પૈસા માટે વેચાઈ શકે છે. તો મિત્રો તમે તમારો વિચારજો, તમે કોઈ લોકો સાથે ક્યારે પણ ખરાબ વર્તન ન કરતા, ક્યારે પણ કોઈ સાથે ખોટું ના કરતા. કારણ કે એસબી હિન્દુસ્તાનના વિડીયોથી એ સમજાવવા માંગે છે કે આ ચૂંટણી છે, હગ્ગા બાપ ઉપર પણ વિશ્વાસ ન કરાય. તો આ તો ભાઈ નેતા છે, નેતા તો કેટલો ખોટું બોલે, કેવી રીતે વેચાઈ જાય, પૈસા આપે તો બધું જાય. ચૂંટણી પૂરી થઈ જાય એટલે નેતાઓ એકબીજાના ઘરે જઈને ચા પાણી કરતા હોય છે, જમતા હોય છે, પરંતુ આમ જનતાઓ, આમ લોકો જે લડીને મરી જતા હોય છે એમનું છેલ્લે દહન થતું હોય છે, ઝઘડીને મરી જતા હોય છે. મિત્રો મારી વાત પસંદ આવી તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. જય હિન્દ, જય ભારત. બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ કરીને તમારું નામ ને ગામ ખાસ લખી દેજો. જય માતાજી.